હેલો એવરીવન, ગુજરાતના ખૂણે ખૂણેથી શહેરથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. અને આજના આ ટોપિકમાં અથવા તો આજના આ લાઈવ સેશનમાં આપણે ગ્રામરના એક ટોપિકની શરૂઆત કરવાના છીએ કે જેનું નામ છે ટેન્સ. બોલે તો કાળ, કે જેના ઉપર તમને બહુ ડર હોય છે, ચિંતા હોય છે. બસ એ જ ચિંતાને હું અહીંયા થોડું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. બાકી જે હું તમને પ્રેક્ટિસ કરવાની કહું એ પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે જ બાય હુક ઓર બાય ક્રુક. ફટાફટ જેટલા વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ થઈ ગયા છે એ ફટાફટ જય શ્રી કૃષ્ણ દ્વારા હાજરી પુરાવી દો. જય સ્વામિનારાયણ દ્વારા અથવા તો જે પણ ભગવાનને માનતા હોય એ પવિત્ર ભગવાનનું નામ તમે કમેન્ટમાં આપી દો. બરાબર, આખો દિવસ તમે ભગવાનનું નામ લીધું હોય કે ન લીધું હોય ખ્યાલ નહીં, પરંતુ અત્યારે લઈ લો. ચાલો, હર હર મહાદેવ, હર હર મહાદેવ બેટા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો, આવી ગયા બધા વિદ્યાર્થીઓ. ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. ચાલો, તો હવે આપણે શરૂઆત કરી દઈએ ટેન્સ. ટેન્સની આપણે શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ટેન્સ શીખવું હોય ને, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે એ તમને શરૂઆતમાં ટેન્સ શીખવાડે છે ને, ત્યારે એમની પાસેથી બેઝિક નોલેજ પહેલા લઈ લેવાનું. કયું બેઝિક નોલેજ લેવાનું? મતલબ કે સબ્જેક્ટ કોને કહેવાય, વર્બ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય, આના વિશે તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ ને, કે ભાઈ સબ્જેક્ટ કયા કયા છે. તો નોટ અને પેન લઈને બેસી જાઓ. અને ગ્રામરના ટોપિક જ્યારે પણ હવે હું ચલાવું ત્યારે તમારે નોટ અને પેન લઈને બેસી જવાનું. કારણ કે આ વસ્તુ હું એવી કહીશ કે જેને તમારે સાઈડમાં નોટ કરવાની છે અને એને સેલ્ફ યાદ પણ રાખવાની છે. એવું નહીં કે ખાલી લખી નાખવાનું, બસ બીજું કાંઈ નહીં કરવાનું. એને યાદ પણ રાખવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો તમને કરતા ઓળખતા આવડવું જોઈએ કે જે વાક્યની શરૂઆતમાં આપેલું પણ હોય અને ન પણ આપેલું હોય. બીકોઝ એનું રીઝન છે, ઘણી વખત તમને વાક્યની શરૂઆતમાં નાવથી શરૂઆત કરી હોય, ટુડેથી શરૂઆત કરેલી હોય, ટુમોરોથી શરૂઆત કરેલી હોય, મતલબ કે સમયદર્શક શબ્દથી કરી હોય, કારણદર્શક શબ્દથી કરેલી હોય, અથવા તો કોઈ પણ એવા શબ્દ હોય કે જે કરતા ન હોય. કરતા કોને કહેવાય? જે વાક્યની શરૂઆતમાં કોઈ વ્યક્તિનું નામ છે, પછી એ ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય. હવે ઇંગ્લિશના નામ હોય તો આપણને ખબર ન પડે, બરાબર છે. જ્હોન, મેકિન ને ઝોનસુંગ ને ફોનસુંગ ને આવા નામ આપેલા હોય તો એ ખબર ન પડે કે ભાઈ આ નામ છે કે બીજું કંઈક છે. તો વાક્યની શરૂઆતમાં કરતા આપેલા હોય છે કે જેમાં નામ હોય છે, ઇન્ડિયન નેમ હોય છે, ભારતીય નામ હોય છે, અથવા તો વિદેશી નામ પણ હોય છે. વાક્યની શરૂઆત, સાદા વાક્યની શરૂઆત આનાથી થાય છે. ત્યારબાદ એના પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે ખબર પડે છે? કેટલા વિદ્યાર્થીઓને ખબર છે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? અને ખબર હોય તો કમેન્ટમાં મને કહો કે સહાયકારક ક્રિયાપદમાં કયા કયા શબ્દ આવશે. ચલો, પણ એ ફટાફટ એક પછી એક કહેતા જાવ કે ભાઈ આને સહાયકારક ક્રિયાપદ કહેવાશે, આને સહાયકારક ક્રિયાપદ કહેવાશે. ચાલ જલ્દી, કોને કોને? એમિઝાન, વેરી ગુડ. નેક્સ્ટ બીજું વોઝ વર, ગ્રેટ. એના પછી ડુ ડઝ, ગ્રેટ. બસ આટલા જ આવશે, પૂરો થઈ ગયા. હેવ એઝ અને હેડ, વેરી ગુડ. બીજું કઈ બાકી? વિલ, શેલ, વાવ, અમેઝિંગ. વોઝ વર આવી ગયું. ડીડ, મસ્ટ, યસ, મસ્ટ, કેન, કુડ, મી, માઇટ, આઉટ ટુ, શુડ. આને શું કહેવાશે? સહાયકારક ક્રિયાપદ કહેવાશે. ઇન શોર્ટ, જે વિદ્યાર્થી કમેન્ટ નથી કરતા અથવા તો જે શાંતિથી બેઠા છે એમને તો ખ્યાલ આવી ગયો ને કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાશે. કમેન્ટ જે કરી એ શબ્દ હું ભૂલી ગઈ, તો એને સહાયકારક ક્રિયાપદ કહેવાશે. અને સહાયકારક ક્રિયાપદ પછી ક્રિયાપદ આપેલા હોય છે, વર્બ, કે જેને ઇંગ્લિશમાં વર્બ કહેવાય છે. ક્રિયાપદના 5 સ્વરૂપ હોય છે. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ, કે જેને કંઈક આ રીતે પણ બોલાય છે: V1, V2, V3, V4, V5 અને બસ આટલું જ આવે છે. મતલબ કે 5 ફોર્મ આવે છે, જેને હું ડિટેલ્સમાં તમને સમજાવીશ, એટલે ટેન્શન બિલકુલ પણ નહીં લો. ચાલો, નેક્સ્ટ હવે આપણે ટેન્સનું હું તમને અહીંયા એક ટેબલ આપવાનો પ્રયત્ન કરીશ. બસ એ જ ટેબલને તમારે ફોલો કરવાનું છે. જ્યારે પણ ચેન્જ ધ ટેક્સ નામના ટોપિકમાં ટેન્સને લગતો ટોપિક તમે સોલ્વ કરતા હોય તો તમારે આ ટેબલને યાદ રાખવાનું છે. અને ધ્યાન એ રાખજો કે આ ટેબલ બીજે ક્યાંય મિક્સ ના થઈ જાય. ઓકે, ચાલો, તો એ ટેબલ હું અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરીશ. અને તમે સૌથી પહેલા તો હું લાઈન ડ્રો કરી લઉં. ટેન્સ કેટલા પ્રકાર છે? તમે અત્યાર સુધીમાં ટેન્સના પ્રકાર સમજ્યા હશો. ટેન્સના કેટલા પ્રકાર છે? કમેન્ટ કરો તો. કોઈ કહેતું હશે 10, કોઈ કહેતું હશે 12, કોઈ કહેતું હશે 9, કોઈ કહેતું હશે ખબર નહીં. મતલબ કે ઘણા બધા કહેતા હશે પોતપોતાની રીતે, જે ભણ્યા હોય એ કહેતા હોય. એને સાચી વાત ને?
સાચી જ વાત છે. ઓકે, ચાલો 12 4 ગ્રેટ. 12+3 આવી રીતે તમારે આ ટેન્સનું ટેબલ યાદ રાખવાનું છે. તમે કંઈક નવું અત્યારે શીખવા જઈ રહ્યા છો. 12+3 અથવા તો 3+12 આ રીતે તમારે યાદ રાખવાનું છે. 3/12 અથવા તો 12/3 આ રીતે. પણ આને તમારે મેથ્સની લેંગ્વેજમાં ભાગાકાર, ગુણાકાર કે સરવાળો કરવાનો નથી. કુલ તમારે 3 ટેન્સ છે. અત્યારે તમે સમજો માત્ર 3 ટેન્સ છે અને એ છે એક પ્રેઝન્ટ ટેન્સ, બીજું તમે જે સમજો છો એ પાસ્ટ ટેન્સ, ચોથું જે છે એને તમે કહો છો ફ્યુચર ટેન્સ. બસ આ 3 ટેન્સ છે. તો 3 શબ્દ આપણે શીખી ગયા. કયા કયા ટેન્સ? પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર, કે જેમાં નથી લાગતો સાદો, નથી લાગતો ચાલુ, નથી લાગતો પૂર્ણ, નથી લાગતો ચાલુ પૂર્ણ. આમ જોવા જાવ તો 4 ટેન્સના પેટા ટાઈપ્સ છે: ચાલુ કાળ, સાદો કાળ, પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ કાળ. પરંતુ અત્યારે આપણે ખાલી આ 3 શબ્દને સમજવાના છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. નેક્સ્ટ એના પછી પ્રેઝન્ટના કયા કયા એવા શબ્દ છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ આ સેન્ટેન્સ પ્રેઝન્ટમાં લખાયું છે, હે ને? કંઈક તો એની આમ આવતું હોય છે ને, વિદ્યાર્થીઓને આપણે બોલાવવા હોય, ભાઈ એટલા બધા 100ની સંખ્યા છે ક્લાસમાં, તો વિદ્યાર્થીઓને બોલાવવા હોય તો એના કેવી રીતે નામ લખેલા હોય છે કે ભાઈ આને આ નામથી તમે બોલાવશો તો ભાઈ એ તમને રિસ્પોન્સ આપશે, એ તમને રિપ્લાય આપશે. સેમ એવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં પણ સેન્ટેન્સને કયા ટેન્સમાં લખાયું છે એ જાણવું હોય તો એવા કયા શબ્દ છે કે જે આપણને કાળ રિપ્રેઝન્ટ કરે છે. તો સૌથી પહેલા પ્રેઝન્ટના આપણે શબ્દો લખીએ. જેમ કે જો તમને સેન્ટેન્સમાં ડુ અને ડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે, બરાબર? એને કેવું સેન્ટેન્સ કહેવાશે? પ્રેઝન્ટનું સેન્ટેન્સ કહેવાશે. જો તમને સેન્ટેન્સમાં કાં તો V1નું ફોર્મ આપ્યું હોય અથવા તો તમને V5નું ફોર્મ આપેલું હોય તો એને પણ પ્રેઝન્ટ કહેવાશે. જો તમને સેન્ટેન્સમાં એમ, ઇઝ અને આર સાથે V4નું ફોર્મ આપ્યું હોય કે ન આપ્યું હોય તો પણ એને શું કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. જો તમને સેન્ટેન્સમાં હેવ અને હેઝ સાથે V3નું ફોર્મ આપેલું હોય તો એને પણ શું કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. V3નું ફોર્મ ન પણ આપ્યું હોય તો પણ એને શું કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. જો તમને સેન્ટેન્સમાં હેવ, હેઝ, એમની સાથે બીન અને એની સાથે V4નું ફોર્મ આપેલું હોય, બીન V4નું આપ્યું હોય તો પણ એને પ્રેઝન્ટ ટેન્સ જ કહેવાશે. જો તમને સેન્ટેન્સમાં કેન આપેલું છે, તમને સેન્ટેન્સમાં મે આપેલું છે, તમને સેન્ટેન્સમાં હેવ ટુ અને હેઝ ટુ આપેલું છે તો એને પણ શું કહેવાશે? પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. તો આટલા શબ્દ જે છે એ શબ્દને કયો કાળ કહેવાશે? પ્રેઝન્ટનો કાળ કહેવાશે. આ શબ્દ તમે સેન્ટેન્સમાં ક્યાંય પણ જોઈ જાઓ તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. હવે તમારો સવાલ હોય કે મેમ આ V4 શું છે, મેમ આ V5 શું છે, V1 શું છે, V3 શું છે? આવું તો અમે ક્યાંય ભણ્યા જ નથી. તો નથી ભણ્યા તો થોડી વાર ખમી જાઓ. બીજી જે સ્લાઇડ છે કે જે મેં કોરી રાખી છે, હું બધું નક્કી કરીને આવીશું કે કઈ સ્લાઇડમાં મારે કેટલું ભણાવું, લેક્ચરમાં કેટલા એક્ઝામ્પલ સોલ્વ કરાવે, બધું જ હું ડિસાઇડ કરીને આવીશું, તૈયારી કરીને આવીશું. એટલે થોડી વાર ખમી જાઓ. આ 5 ફોર્મ વિશેની ઇન્ફોર્મેશન મેં શરૂઆતમાં તો આપી દીધી હતી, ફરીથી હું તમને લખીને ઇન્ફોર્મેશન આપીશ. નેક્સ્ટ આપણે વાત કરીએ પાસ્ટ ટેન્સની. જો તમને સેન્ટેન્સમાં ડીડ નામનો શબ્દ આપેલો હોય, સેન્ટેન્સમાં તમને ડીડ આપ્યું હોય અને એની સાથે કમ્પલસરી V1 જ આવે, એની સાથે કમ્પલસરી V1 જ આવે, બીજું કંઈ આવે જ નહીં. તો ડીડ આપેલું હોય અને એની સાથે V1 હોય તો એને પાસ્ટ ફોર્મ કહેવાય. V1ની જગ્યાએ ખાલી V2નું ફોર્મ હોય તો એને પણ પાસ્ટ ટેન્સ કહેવાય. એમ ઇઝ આર છે તો સેમ એવી રીતે અહીંયા વોઝ વર છે. જેવી રીતે એમ ઇઝ આર સાથે V4 લાગે સેમ એ રીતે વોઝ વર સાથે V4 લાગે છે. જે રીતે પ્રેઝન્ટ ટેન્સમાં હેવેસ છે સેમ એ રીતે પાસ્ટ ટેન્સમાં હેડ છે જેની સાથે V3 લાગે જ છે. હેવેસ બીન છે જેવી રીતે સેમ એ રીતે પાસ્ટ ટેન્સમાં પણ હેડ બીન પ્લસ એની સાથે પણ V4નું ફોર્મ લાગે છે.
નેક્સ્ટ એના પછી કુડ, કેન આપેલું છે તો કેનનું પાસ્ટ ફોર્મ કુડ થાય છે. મે આપેલું છે તો મેનું પાસ્ટ ફોર્મ માઇટ થાય છે. અને હેવ ટુ અને હેઝ ટુ આપેલું છે તો એનું પાસ્ટ ફોર્મ હેડ ટુ થાય છે. તો જો આટલા શબ્દ આપેલા હોય તો એને પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ કહેવાશે. હવે આપણે વાત કરીએ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સની. જેવી રીતે પ્રેઝન્ટમાં ડુડસ સાથે V1 છે, ડીડ સાથે V1 છે, સેમ એ રીતે ફ્યુચરમાં વિલ સાથે V1 આવે. સેમ એ રીતે એના પછી V1 અને V5 V2 છે તો સેમ એ રીતે વિલ પ્લસ V1 આવે. અહીંયા પણ વિલ પ્લસ V1 આવે. આની સામે પણ વિલ પ્લસ V1 આવે. એમિઝાર વોઝવર પ્લસ V4 છે અહીંયા, તો અહીંયા શું આવશે? વિલ તો આવશે જ, એની સાથે બી કમ્પલસરી આવશે અને V4 આવશે. થોડું અલગ થઈ જાય છે, અહીંયા બી એડ થઈ જાય છે. હેવ હેઝની આપણે વાત કરીએ હેડની, તો ફ્યુચરમાં શું થશે? વિલ પ્લસ હેવ પ્લસ V3 નું ફોર્મ આ રીતે આવશે. હેડ પ્લસ બીન, હેવેઝ બીન છે તો અહીંયા પણ આગળ વિલ, પાછળ હેવ, ત્યારબાદ બીન, હેવ, ત્યારબાદ બીન અને ત્યાર પછી V4 નું ફોર્મ આવશે. હવે વાત કરીએ કુડની, માઇટની અને હેડની, તો એનું ફ્યુચર ફોર્મ શું થાય? તો જો તમને સેન્ટેન્સમાં ફ્યુચર ફોર્મ કરવાનું કીધું હોય અને ત્યાં તમને કેન આપેલું છે તો કેન જ કરી નાખવાનું. પાસ્ટ ફોર્મ તરીકે કુડ આપેલું છે અને એનું તમે ફ્યુચર ફોર્મ કરો છો તો ત્યાં તમારે કેન કરી નાખવાનું. માઇટનું ફ્યુચર ફોર્મ કરો છો તો એનું મે કરી નાખવાનું. હેડ ટુનું ફ્યુચર ફોર્મ કરો છો તો એનું હેવ ટુ કરી નાખવાનું અથવા તો હેઝ ટુ કરી નાખવાનું. બિકોઝ ગ્રામરના નિયમોને મેં ડીપલી સ્ટડી કર્યા તો મને એવું જાણવા મળ્યું કે કેનનો યુઝ પાસ્ટમાં પ્રેઝન્ટ અને ફ્યુચર બંનેમાં કરી શકાય છે. કે આઈ કેન સ્વિમ તો એ તરી શકે છે, હાલમાં પણ તરી શકે છે અને આગળ જઈને પણ એ તરી શકે છે. સમજાય છે તમને? કે ભાઈ એ અત્યારે હાલમાં પણ તરી શકે છે અને આગળ જઈને પણ એ તરી જ શકવાની છે. કારણ કે હાલમાં તરી શકતી હોય તો આગળ જઈને તો એની જે એ સ્કિલ છે એ સ્કિલ તો મટવાની નથી. હા, અમુક એક્સિડન્ટને કારણે કદાચ એ સ્કિલ એમની ન રે તો વાત અલગ છે. હવે આપણે આને કાળના પ્રકારના નામ આપી દઈએ. જેમ કે આપણે વાત કરીએ, હવે આપણે કલર ચેન્જ કરી નાખીએ. ડુડસ આપેલું છે અહીંયા તમને, તો ડુડસને કહેવાય છે સાવ. V1 ને પણ શું કહેવાય છે? સાવ. ત્યારબાદ અહીંયા જે છે એને શું કહેવાશે? ચાવ. હેવેઝને શું કહેવાશે? ચાવ. ઇન શોર્ટ, હું અહીંયા શોર્ટમાં લખું, મારે આટલું બધું લાંબુ નથી લખવું, નહીં તો તમે કહેશો મેમ એમાં તો ભૂતકાળે છે. આને શું કહેવાશે? સાવ. આ લાઈનમાં જે લખ્યું છે એને શું કહેવાશે? ચા. આ લાઈનમાં લખ્યું છે એને શું કહેવાશે? પુ. આ લાઈનમાં લખ્યું છે એને શું કહેવાશે? ચાલુ પૂર્ણ એટલે કે ચાપુ. વેઇટ, થોડીક ભૂલ થઈ ગઈ, સુધારી નાખે. ચાપુ. તો જુઓ કેટલા કાળ થઈ ગયા. આ એક ટેબલમાં 12 કાળ આવી ગયા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે જે સેન્ટેન્સમાં તમને જો કે આ જે ડુ, ડઝ અને ડીડ વાળું જે છે ને એ માત્ર ને માત્ર 1-2 સેન્ટેન્સમાં જ આવે, કાં તો હકાર વાળા સેન્ટેન્સમાં કાં તો નકાર વાળા સેન્ટેન્સમાં. એ સિવાય બીજે ક્યાંય આવતું નથી. વાત કરીએ V1 ની, તો V1 ક્યાં આવે? જ્યારે સેન્ટેન્સમાં વી, યુ, ધે આપેલું છે ત્યારે V1 આવે. અને V5 ક્યારે આવે? તો હી, શી, ઇટ આપેલું હોય ત્યારે શું આવે છે? V5 નું ફોર્મ આવે છે. ચાલો, સમજાઈ ગયું આટલું તમને? તો આ એક ટેબલમાં તમારા 12 કાળ આવી ગયા. 12 કાળને તમે માત્ર એક ટેબલમાં યાદ રાખી શકો. તમારે એ નથી શીખવાનું કે ક્યારે વિલ લાગે, ક્યારે કેન લાગે, ક્યારે ડીડ લાગે, એ અત્યારે નથી શીખવાનું. કારણ કે અત્યારે તમારે એક્ઝામમાં એવું નહીં પૂછે કે ભાઈ આ સેન્ટેન્સનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો, આ સેન્ટેન્સને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી નાખો, આખો પેરેગ્રાફ છે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખો તો 5 માર્ક્સ મળી જશે. એટલા માટે હું તમને એ મેથડ નથી શીખવાડતી કે ભાઈ આવું સેન્ટેન્સ આપ્યું હોય તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો કયો કાળ યુઝ થાય, આવા પ્રકારનું સેન્ટેન્સ આપ્યું હોય તો કયા કાળનો યુઝ થાય. જો એ મેથડ અલગ છે અને આ મેથડ અલગ છે. તમારે એક્ઝામમાં શું પૂછાય છે? કાળને ઓળખવા અને એમાં ફેરફાર કરવા. તો આ ટેબલ તમને સમજાઈ ગયું?
આ ટેબલને જો તમે શાંતિથી જોશો તો આ ટેબલ તમારા માટે ગોલ્ડન ટેબલ બની શકે. બસ તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સમજાય છે? જેને નથી સમજાણું ને એ રેકોર્ડેડ સેશન જોઈ લેજો, અથવા તો લાસ્ટમાં જ્યારે મારી પાસે સમય વધશે ને ત્યારે હું ફરીથી આ ટેબલ સમજાવી દઈશ. અત્યારે હું સમય નહીં બગાડું. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ 5 ફોર્મની. મેં તમને જેમ 5 ફોર્મની વાત કરી હતી, ખરેખર 6 ફોર્મ આવે. એક 2B નું ફોર્મ, બીજું V1 નું ફોર્મ, ત્રીજું V2 નું ફોર્મ, ચોથું V3 નું ફોર્મ, V4 નું ફોર્મ અને V5 નું ફોર્મ. હવે 2B નું ફોર્મ કોને કહેવાય? ઇન્ફિનિટિવ વર્બ. ઇન્ફિનિટિવ વર્બ નામ સાંભળ્યું છે કોઈએ? કદાચ ક્લાસમાં તમે ક્યાંક સાંભળ્યું હોય, સાહેબે વારંવાર રિપીટ કર્યું હોય, મેડમે વારંવાર રિપીટ કર્યું હોય કે ભાઈ આને ઇન્ફિનિટિવ વર્બ કહેવાય. સાંભળ્યું છે ઇન્ફિનિટિવ વર્બ? ઓકે, ચલો. ઇન્ફિનિટિવ વર્બ મતલબ કે ટુ વાળું ક્રિયાપદ. જેવી રીતે ટુ ગો આવે છે, જેવી રીતે ટુ રાઇટ આવે છે, જેવી રીતે ટુ ટેક આવે છે, જેવી રીતે ટુ કટ આવે છે, ટુ પુટ આવે છે. તો આવા ટુ વાળા ક્રિયાપદને ટુ બી ના ફોર્મ અથવા તો ઇન્ફિનિટિવ ફોર્મ કહેવાય છે. ટુ બી ના ફોર્મ અથવા તો શું કહેવાશે? ઇન્ફિનિટિવ ફોર્મ કહેવાશે. હવે આપણે એને V1 માં કન્વર્ટ કરીએ તો ગો થાય, V2 માં કન્વર્ટ કરીએ તો વેન્ટ થાય, V3 માં કન્વર્ટ કરીએ તો ગોન થાય અને V4 માં કન્વર્ટ કરીએ તો ગોઈંગ થશે, V5 માં કન્વર્ટ કરીએ તો ગોઝ થશે. મેમ તમને કેમ ખબર? તો યાર મેં યાદ કર્યા છે, પાકા કર્યા છે. એવું નહીં કે મને ખબર છે કે ભાઈ આ રીતે મારી રીતે મનમાં આવે એમ હું ચેન્જીસ કરી નાખું, એમ તો બિલકુલ ન ચાલે. પણ આને યાદ કરવા પડે. તો ગોનું વેન કર્યું, ગોન કર્યું, ગોઈંગ કર્યું અને ગોઝ કર્યું. નેક્સ્ટ એના પછી રાઇટ આપેલું છે તો રાઇટનું V1, ટુ રાઇટનું V1 રાઇટ થાય. V2 ના ફોર્મની વાત કરીએ તો રોટ થાય. V3 ના ફોર્મની વાત કરીએ તો રિટર્ન થાય. તો આ પાકા કરવા પડે તમારે. એના પછી V4 ની આપણે વાત કરીએ તો રાઇટિંગ થાય. 8મા ધોરણમાં તમને પાકા કરાવતા, અમને તો બહુ લખવા આપતા, પાકા ન કરતા ને એટલે મને બહુ સારી રીતે યાદ છે. નેક્સ્ટ એના પછી ટેકની વાત કરીએ તો ટેકનું V1 નું ફોર્મ ટેક થાય, V2 નું ફોર્મ ટુક થાય, V3 નું ફોર્મ ટેકન થાય, V4 નું ફોર્મ ટેકિંગ, V5 નું ફોર્મ ટેક્સ. સેમ એ રીતે પુટનું, તો બધામાં પુટ, V1 પુટ, V2 ઓલ્સો પુટ, V3 ઓલ્સો પુટ, બટ V4 પુટિંગ and V5 puts. સમજાય છે? હવે કેમ યાદ રાખવા? તો તમે જ્યારે યુનિટ નું ગુજરાતી કરો છો, પેરેગ્રાફ, એમાં જે સેન્ટેન્સ આવે છે એ સેન્ટેન્સના જ્યાં જ્યાં ફૂલ સ્ટોપ આવે છે તો દરેક સેન્ટેન્સમાં એક ક્રિયાપદ હોય છે. એ ક્રિયાપદ શોધો, ગૂગલમાં જાઓ, સર્ચ એન્જિનમાં જાઓ, એ શબ્દ લખો, 5 ફોર્મ ઓફ ધીઝ વર્ડ. આ ક્રિયાપદ શબ્દના 5 ફોર્મ. શું લખવાનું છે તમારે? સર્ચ શું કરવાનું છે? 5 ફોર્મ ઓફ પછી અહીંયા લખી નાખવાનું કટ, પુટ, થિંક. જેના પણ તમને 5 ફોર્મ નથી આવડતા એના લખવાના, એટલે ગૂગલ તમને 5 ફોર્મ આપી દેશે. મસ્ત રીતે 5 સ્વરૂપ તમને નીચે આપી દેશે. એટલે આરામથી તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ બનતું જશે. ડેઈલી તમારે 10 એવા ક્રિયાપદ શોધવાના અને બુકમાં લખવાના. એક નાની અમથી નોટબુક લઈ લેવાની. ઓલી નાની નથી આવતી, આપણા નાના હતા ત્યારે આપણી મમ્મી આપણને આટલી નોટબુક લઈ દેતા હતા. તો બસ એ લાઇનિંગ વાળી નાની નોટબુક લેવાની અને એમાં 10 વર્બ ડેઈલી લેવાના, ડેઈલી કલેક્ટ કરવાના. કારણ કે આ ટેન્સનો ટોપિક જે છે, ટેન્સનો ટોપિક માત્ર ને માત્ર 2 માર્ક્સમાં નથી, પણ એને રિલેટેડ તમારે એક્ટિવ પેસિવ શીખવાનું આવે, એને રિલેટેડ તમારે રિપોર્ટેડ સ્પીચ શીખવાની આવે, એને રિલેટેડ તમારે ફંક્શન નામના ક્વેશ્ચનને પણ સોલ્વ કરવાનું આવે, એને રિલેટેડ WH ક્વેશ્ચન સોલ્વ કરવાના આવે. એટલે આમ જો મોટા ભાગના ગ્રામરના જે ટોપિક છે એ ટોપિક ટેન્સ રિલેટેડ જ છે, એની સાથે એ કનેક્ટેડ છે. એટલે એમ ન સમજતા કે ખાલી 2 માર્ક્સનો ક્વેશ્ચન છે તો એમાં ખાલી ખોટી આટલી બધી મહેનત કરવી નથી. સમજાય છે? તો આ ક્રિયાપદના 5 સ્વરૂપ છે. હવે આપણે જોઈએ જુલાઈ 2018. ગયા વખતે મેં તમને 6 વર્ષના પેપર ગણાવ્યા હતા. જુલાઈ 18, માર્ચ 18, માર્ચ 19, માર્ચ 20, માર્ચ 22, માર્ચ 23,
અને હજી એક ઘટે છે. બસ 5 જ પેપર હતા. હા, તો એ 5 પેપરના પેરેગ્રાફ શોધીને હું અહીંયા લાવીશું. ચાલો એને સોલ્વ કરીએ. તો શું કહે છે કે મિસિસ આરબી ભટ્ટ સર્વ ઇન ધીસ સ્કૂલ. તો હવે ક્રિયાપદ શોધવાનું કીધું. તો ક્રિયાપદ હંમેશા ક્યાં હોય? જ્યારે તમે ટેન્સને લગતા ચેન્જીસ કરો ત્યારે તમારે સેન્ટેન્સમાંથી 2 જ વસ્તુ શોધવાની. નંબર 1 સહાયકારક ક્રિયાપદ, નંબર 2 ક્રિયાપદ. તો હવે આ બંને વસ્તુ કઈ જગ્યાએ આવે એ મેં તમને સ્ટાર્ટિંગના સેશનમાં કહી દીધું કે ભાઈ અહીંયા આ આવશે, હે ને? એ તો મેં તમને શરૂઆતમાં જ કહી દીધું. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ મિસિસ આરબી ભટ્ટ સર્વ ઇન. તો અહીંયા મિસિસ આરબી ભટ્ટ કરતા છે, એના પછી જે તમને આપ્યું છે તો ટુ બી ના રૂપમાં આવું ક્યાંય આવતું નથી. સહાયકારક ક્રિયાપદ જે આવે, હેલ્પિંગ વર્બ જે આવે, ત્યાં ક્યાંય આવતું જ નથી સર. આ શું છે? ક્રિયાપદ છે કે જે V2 નું ફોર્મ છે. અને આન્સરમાં તમને હેઝ બીન સર્વિંગ આપેલું છે. ચાલો ટેબલમાં જઈએ. સર્વડ V2 નું ફોર્મ છે હેઝ બીન પ્લસ આઈએનજી. હેઝ બીન પ્લસ આઈએનજી, દેટ મીન્સ સર્વ V2 નું ફોર્મ છે. તો સર્વ V2 નું ફોર્મ છે. હેઝ બીન પ્લસ આઈએનજી ક્યાં આવે છે? અહીંયા આવે છે. દેટ મીન્સ કે જે ભૂતકાળમાં લખાયેલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે શેમાં લખવાનો છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. તો જ્યાં જ્યાં V2 નું ફોર્મ હશે ત્યાં ત્યાં હેઝ બીન પ્લસ V4 આવશે. જ્યાં જ્યાં ડીડ પ્લસ V1 હશે ત્યાં ત્યાં હેઝ બીન પ્લસ V4 આવશે. સમજાય છે તમને? હલો. હવે હેવ કોની સાથે આવે? તો આઈ છે, યુ છે, વી છે, ધે છે, આની સાથે હેવ આવે. હેઝ કોની સાથે આવે? તો હી, શી, ઇટ સાથે હેઝ આવે. ચાલો, તો હવે આપણે પેરેગ્રાફ તરફ પાછા જઈએ. સેકન્ડ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? ટોટ છે. થર્ડ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? ડ્રોવ છે. ચાલો, તો હવે આપણે આને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરીએ. ટોટને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરીએ તો શી સાથે શું આવે? હેઝ આવે. શી સાથે શું આવશે? હેઝ આવશે. ત્યારબાદ બીન આવશે. ટોટનું આઈએનજી નું ફોર્મ શું થશે? એક તો ટોટ જે છે એ V2 નું ફોર્મ છે, એને તમારે આઈએનજી માં કન્વર્ટ કરવાનું છે. ટોટ કોનું ફોર્મ છે? જો હું અહીંયા લખી દઉં છું. ટીચ નું ફોર્મ છે. ટીચ નું V2 નું ફોર્મ ટોટ થાય. V3 નું ફોર્મ પણ ટોટ થાય. ઓકે, આટલા નવા જેટલા ક્રિયાપદ આવશે હું અહીંયા લખતી જઈશ કે જેથી કરીને તમારી પાસે જે થોડું ઘણું વર્ડ વોકેબ્યુલરી વધે, હે ને? અને એક છે ટીચીસ. તો અહીંયા હેવ બીન પછી શું આવશે? ટીચિંગ આવશે. ડન. નેક્સ્ટ એના પછી અહીંયા તમને આપ્યું છે ડ્રો. ચાલો, ડ્રો માટે તમે અહીંયા શું કરશો? ડ્રોની આગળ તમને શું આપ્યું છે? શી, એટલે અહીંયા હેઝ આવશે. ત્યારબાદ બીન આવશે. ત્યારબાદ ડ્રો આપેલું છે તો એનું ડ્રાઇવિંગ થઈ જશે. ચાલો, હવે ડ્રોના 5 ફોર્મ લખીએ. એક તો ડ્રાઈવ V1, ડ્રો V2 નું ફોર્મ, ડ્રાઈવન V3 નું ફોર્મ અને ડ્રાઇવિંગ V4 નું ફોર્મ, ડ્રાઇવ્સ V5 નું ફોર્મ. સમજાઈ ગયું? હે છે ને? ઇઝી છે, એકદમ ઇઝી. કયો તમે ટેન્સનો ટોપિક કે જે છેલ્લા કેટલા ટાઈમથી ભણતા હતા એને હવે માત્ર તમે 45 મિનિટમાં સમજી જશો. પણ એના માટે બેઝિક નોલેજ હોવું ખૂબ જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી કરતા પણ નથી આવડતું અમુક સેન્ટેન્સનું, કરતા કોને કહેવાય છે, ક્રિયાપદ કોને કહેવાય છે, તો યકીન માનો કે આજે કદાચ મેં તમને જે સમજાવ્યું હશે થોડું મેં બી તમને સમજાવ્યું હશે, થોડું નહીં સમજાય. કારણ કે થોડુંક બેઝ ફોર્મ આવડવું ખૂબ જરૂરી છે. બેઝ ફોર્મ જેટલો તમારો પાકો હશે એટલા તમે આમાં બેસ્ટ રહેશો. માર્ચ 2018નું હવે આપણે જોઈએ. ઓલ અરાઉન્ડ યુ કુડ. તો અહીંયા તમને કેન આપ્યું છે, અહીંયા તમને કુડ આપેલું છે. દેટ મીન્સ કે અહીંયા તમને પ્રેઝન્ટ પેરેગ્રાફ આપેલો છે, એને તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનો છે. ચાલો, તો હવે આપણે આગળ જે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ આપ્યા છે એમને આપણે શોધવાની શરૂઆત કરીએ. તો ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટ. તો ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ આખું કરતા જ છે. ક્રિએટ એ શું છે? ક્રિયાપદ છે. વોટર પ્લેસ ઇઝ સહાયકારક ક્રિયાપદ છે. કેન પણ સહાયકારક ક્રિયાપદ છે. બસ મળી ગયા. આટલા શબ્દને તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાના છે. ક્રિએટનું પાસ્ટ ફોર્મ શું થશે? ક્રિએટેડ થશે. V2 નું ફોર્મ પણ શું થશે? ક્રિએટેડ. V3 નું ફોર્મ ક્રિએટેડ. V4 નું ફોર્મ ક્રિએટિંગ એન્ડ V5 નું ફોર્મ ક્રિએટ્સ.
નેક્સ્ટ એના પછી અહીંયા તમને ઇઝ આપેલું છે, તો ઇઝનું પાસ્ટ ફોર્મ શું થશે? વોઝ થશે. અહીંયા તમને કેન આપેલું છે, તો કેનનું પાસ્ટ ફોર્મ શું થશે? કુડ થશે. લો, આટલો ઇઝી પેરેગ્રાફ તમને 2018માં પૂછાયો હતો. તમને ખબર છે આવડો ઓલો પેરેગ્રાફ હાવ સહેલો છે, આ માર્ચ 2018નો. જુલાઈનો આ પેરેગ્રાફ ટ્વિસ્ટેડ પેરેગ્રાફ છે, કારણ કે જો એને કેવા ચેન્જીસ કરવાના કીધા હતા, એને અહીંયાથી સીધા અહીંયા ચેન્જીસ કરવાના કીધા હતા. આમ આખા ચેન્જીસ નહોતા કરવાના કીધા કે ભાઈ ડુ ડઝ આપ્યું હોય તો ડીડ કરી નાખવાનું, V1 હોય તો V2 કરી નાખવાનું, એમિઝાર હોય તો વોઝ વર્ડ કરી નાખવાનું, એવું નહીં. એને એક જ પ્રકારનો ચેન્જીસ કરવાનો, એક જ પ્રકારનો, કે ગમે એવા રૂપ આપ્યું હોય એનું હેવ હેઝ બીન પ્લસ V4 જ કરવાનું, એવું કીધું. નેક્સ્ટ હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ કે જે માર્ચ 2019માં પૂછાયો હતો. ચાલો જોઈએ એમાં કેવો પેરેગ્રાફ પૂછ્યો હતો. અહીંયા તમને ઓપન્સ આપેલું છે, અહીંયા તમને ઓપન આપેલું છે. ઇન શોર્ટ કે અહીંયા પણ તમારે પ્રેઝન્ટ ટુ પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. ચાલો, તો સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ શોધવાની શરૂઆત કરી દો. વેરી ગુડ રાજ બેટા. બસ આવી રીતે લખીને યાર તમે પ્રેક્ટિસ કરો, એટલીસ્ટ તમારી પ્રેક્ટિસ થશે. ઓકે, આર હેલ્પિંગ વર્બ નથી. ક્યાં તમે આર જોઈ ગયા કે જે મેં આર જોયો નથી? અચ્છા, અહીંયા વાવ ગ્રેટ, આ પણ આર છે, તો એનું પણ પાસ્ટ ફોર્મ શું થશે? વર્ડ થશે. વેરી ગુડ, નોટ બેડ પ્રતીક્ષા બેટા, ઓસમ. નેક્સ્ટ હવે એના પછી જોઈએ તો શી ડિપોઝિટ્સ. અહીંયા તમને ડિપોઝિટ્સ આપેલું છે જે પ્રેઝન્ટ ફોર્મમાં છે. શી નેવર વિથડ્રોઝ. એના પછી બીજે ક્યાંય તમને આપ્યું છે? કદાચ મારી ધ્યાનમાં ન આવ્યું હોય. આપ્યું છે બેટા ક્યાંય? દેખાય છે? ચલો દેખાય તો મને કહી દેજો. ઓકે, ડિપોઝિટનું પાસ્ટ ફોર્મ શું થશે? ડિપોઝિટેડ. ડિપોઝિટનું પાસ્ટ ફોર્મ ડિપોઝિટેડ. એના પછી વિથડ્રોઝ. વિથડ્રોઝનું પાસ્ટ ફોર્મ શું થશે? વિથડ્રો. બરાબર, શું થશે? વિથડ્રોઝ થઈ જશે. વિથડ્રોન ડ્રો નહીં થાય, વિથડ્રોઝ. પાસ્ટ ફોર્મ વિથડ્રોઝ થાય ને. ઓકે ડન. ચાલો, એસ નહીં લાગે, મતલબ કે વિથડ્રો થઈ જશે. છે નહીં ને કોઈ શબ્દ બાકી જાનવી બેટા? ઓકે, નેક્સ્ટ હવે આપણે એના પછીનો પેરેગ્રાફ સમજીએ. મિસ્ટર શાહ હેડ જોઈન, કે જે તમને 2020માં પૂછાયો હતો. હેડનું અહીંયા હેઝ કર્યું છે. દેટ મીન્સ કે તમારે પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું છે. હેડ જોઈન હતું ને હેઝ જોઈન કર્યું છે. તો જ્યાં જ્યાં પાસ્ટ શબ્દ છે ત્યાં ત્યાં તમારે પ્રેઝન્ટ શબ્દ મૂકવાના છે. આઈ રિપીટ, જ્યાં જ્યાં પાસ્ટ શબ્દ છે ત્યાં ત્યાં પ્રેઝન્ટ શબ્દ મૂકવાના છે. પણ જો મેં જ્યારે પહેલો પેરેગ્રાફ સોલ્વ કરાવ્યો ત્યારે મેં તમને શું કીધું કે જે ભૂતકાળમાં લખાયેલું છે એને તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનું છે. તમને એ નોટ કર્યું તમે? અહીંયા હું એમ કહું છું કે પાસ્ટ ફોર્મનું પ્રેઝન્ટમાં, જો મને આ પેરેગ્રાફમાં ડીડ આપ્યું હોત ને તો હું ડસ કરે હતા. આ પેરેગ્રાફમાં વોઝવર આપ્યું હોત તો હું એનો એમિઝાર કરે હતા. તો આ પેરેગ્રાફ મિક્સ પેરેગ્રાફ છે. જ્યારે પહેલો પેરેગ્રાફ ખાલી એક જ કાળનો હતો કે એમાં તમને બધા ભૂતકાળના રૂપ આપેલા હોય, સાદા ભૂતકાળના જ આપેલા હોય. એ બધા સાદા ભૂતકાળના રૂપોને શેમાં કન્વર્ટ કરવાના હતા? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. તો આને કહેવાય છે એક ટેન્સમાંથી કોઈ પણ એક જ ટેન્સમાં ચેન્જીસ કરવાના. જ્યારે આ પેરેગ્રાફને મલ્ટી ટેન્સના ચેન્જીસ કહેવાય છે. ટેન્સનો તો એક જ પ્રકાર, પણ મલ્ટી ટેન્સ. કેવી રીતે? જેમ કે ઓપન્સ તો સાદો વર્તમાન કાળ આવ્યો, આ પણ સાદો વર્તમાન કાળ આવ્યું. એના પહેલાના પેરેગ્રાફ જોઈએ. કેન સાદો વર્તમાન કાળ, આર ચાલુ વર્તમાન કાળનો આર તમને અહીંયા આપ્યો છે. હે, જો આ ક્રિએટ મતલબ કે બધું ભેગું છે. એમિઝાર, કેન, આવી રીતે સહાયકારક ક્રિયાપદ ભેગા આપ્યા છે. બાકી આખો પેરેગ્રાફ પ્રેઝન્ટમાં જ છે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, એના પછીનો આ પેરેગ્રાફ સોલ્વ કરીએ. તો હવે અહીંયા તમને સેકન્ડ સેન્ટેન્સમાં હેડ આપેલું છે. બાકીના બધામાં કોઈ ચેન્જીસ નહીં થાય. સો હી માઇટ, અહીંયા તમને માઇટ આપેલું છે. વિધિન 6 મંથ. બસ મને તો આ બે જ દેખાય છે, બીજા કોઈ શબ્દ દેખાતા નથી. ચાલો તો કરો સોલ્વ આને. હેડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? હેડનું પ્રેઝન્ટ ફોર્મ થઈ જશે હેઝ, કારણ કે હી સાથે શું આવે? હેઝ આવે. એના પછી માઇટ આપેલું છે, તો માઇટનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? મે થશે. વેરી ગુડ. તો આપણે અહીંયા કરી નાખીએ મે. તો આ હતો તમારો 2020માં પૂછાયેલો પેરેગ્રાફ. નેક્સ્ટ એના પછીના પેરેગ્રાફની વાત કરીએ. જુલાઈ 2022 અને માર્ચ 2022, 6 પેપર જ થાય છે. ચાલો, જુલાઈ 2022માં પૂછાયેલો પેરેગ્રાફ. અહીંયા તમને સ્ટડીઝ આપ્યું છે, અહીંયા તમને સ્ટડીડ આપેલું છે. દેટ મીન્સ કે તમારે પ્રેઝન્ટના પેરેગ્રાફને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો જ્યાં જ્યાં તમને પ્રેઝન્ટ આપેલું છે ત્યાં ત્યાં તમારે પાસ્ટ કરવાનું છે. હવે જો અહીંયા તમને વિલ ગેટ આપેલું છે તો એનું શું કરવાનું? તો એનું પાસ્ટ કરી નાખવાનું. તો પાસ્ટ કરતી વખતે વુલ ગેટ નહીં થાય કે ભાઈ વિલનું વુડ કરી નાખીએ. વિલ આપેલું હોય કે શેલ આપેલું હોય એનું વુડ નહીં થાય. વિલ પ્લસ V1 હોય તો એનું V2નું ફોર્મ થશે.
રિમેમ્બર ધીસ પોઈન્ટ. ટેબલને જોવું હોય તો ફરી એક વખત જોઈ લો કે વિલની સામે મેં ત્યાં પાસ્ટ ફોર્મ તરીકે શું લખ્યું છે. વિલની સામે પાસ્ટ ફોર્મ તરીકે શું છે? V2 નું ફોર્મ છે અને પ્રેઝન્ટ ફોર્મ કયું છે? V5 અથવા તો V1. ફરી એકવાર, વિલ અને શેલ આપેલું હોય તો એનું વુડ કરવું નહીં. ખાલી ખોટો તમારો 1 માર્ક્સ કટ થઈ જાય એના કરતાં બેટર છે કે તમે વ્યવસ્થિત ફેરફાર કરો. ચાલો, તો વિલ ગેટ નીચે અંડરલાઈન કરી એના પછી અહીંયા તમને આસ્ક આપ્યું છે, બટ ડઝ શી નોટ લિસન. ડઝ આપેલું છે, અહીંયા તમને ઇઝ આપ્યું છે. વાવ, ઘણા બધા શબ્દમાં ચેન્જીસ કરવાના છે. અહીંયા જે તમને વિલ ગેટ આપેલું છે એ વિલ ગેટનું શું થઈ જશે? ગોટ થઈ જશે. શી ગોટ. ઇફ પ્રેક્ટિસ સ્ટડીડ વેલ, ઇફ પ્રાચી સ્ટડીડ વેડ, શી અહીંયા વુડ કરો તોય ચાલે. શી વુડ ગોટ ગેટ, સોરી, શી વુડ ગેટ, મારી મિસ્ટેક સુધારી દો કે અહીંયા વિલનું વુડ થઈ જશે, બરાબર, કારણ કે અહીંયા શરત દર્શક આપેલું છે એટલા માટે વિલનું વુડ કરવું પડે એમ છે. ઇફની એવી વાક્ય રચના છે, તમે ફંક્શન ભણ્યા હશો, શરતવાળું ફંક્શન ભણ્યા હશો અને એ શરતવાળા ફંક્શનમાં ઇફની વાક્ય રચનામાં તમે આ જોયું હતું કે કેન કુડ જે છે એ કેન કુડ આવે છે. મતલબ કે આગળનું સેન્ટેન્સ જો પાસ્ટમાં લખાયેલું તો પાછળનું સેન્ટેન્સ પણ પાસ્ટમાં લખાયેલું હોય વુડ કુડનો યુઝ કરીને. કન્ડિશન ઇન ધ પાસ્ટ, યસ, કન્ડિશન ઇન ધ પાસ્ટમાં. નેક્સ્ટ એના પછી અહીંયા તમને આસ્ક આપેલું છે તો એ આસ્કનું પાસ્ટ ફોર્મ શું થશે? આસ્કડ થશે. આસ્કડ હર ટુ ડુ સો. ટુ ડુમાં કોઈ ચેન્જીસ ન થાય. ટુ વાળા ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી કરવાના. ફરી એક વખત, ટુ વાળા ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી કરવાના. બટ શી ડઝ, પરંતુ શી ડઝ, તો અહીંયા ડઝ આપેલું છે તો એ ડઝનું પાસ્ટ ફોર્મ શું થશે? ડીડ થશે. ડન. અહીંયા તમને ઇઝ આપેલું છે તો ઇઝનું પાસ્ટ ફોર્મ શું થશે? વોઝ થશે. ક્લિયર અહીંયા સુધી? ડન. ચાલો, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માર્ચ 2022 ફંક્શનમાં મેમ માર્કવાળા તો મેમ એ કરાવશો ને? હા, કરાવીશ બેટા. ફંક્શન તો હું કરાવવાની જ છું અને ફંક્શનમાં તો આ વખતે તો હવે તમારે કીવર્ડ યાદ રાખવાના છે અને થોડી સેન્ટેન્સ વાક્ય રચના જે આવતી હોય વાક્ય રચના યાદ રાખવાની. ઓકે મહર્ષભાઈ, તમે ટોપર બેચમાં પણ છો ને? કારણ કે મેં તમને ટોપર બેચમાં પણ જોયા છે. મેમ પહેલા બધા ગ્રામર, ના પેલા બધું ગ્રામર નહીં લો. હું શું કરી ખબર? એક ચેપ્ટર એક ગ્રામરનો લેક્ચર, એક ચેપ્ટર એક ગ્રામરનો લેક્ચર, એક ચેપ્ટર એક ગ્રામરનો લેક્ચર, એવી રીતે આપણે લઈશું. એટલે વચ્ચે સ્ટોરી આવતી જાય, પછી વચ્ચે ગ્રામર આવતું જાય, એવી રીતે મિક્સમાં લઈએ. નહીં તો પછી બોરિંગ થઈ જશે. પાછા આપણે ગ્રામર નકરું ચલાવશો ને તો વિદ્યાર્થીઓ સવાલ કરશે ચાલુ લેક્ચરમાં, મેમ ગ્રામર ક્યારે ચલાવશો? અથવા તો યુનિટ ચલાવશો ને તો પછી એમ કે ગ્રામર ચલાવશો ને તો એમ કહેશો યુનિટ ક્યારે ચલાવશો? એટલે આપણે બધું આ રીતે લેતા રહીશું. ઓકે, તમે મારી રીતે મને લેવા દો, તમે ખાલી ભણો, તમે ખાલી જોવો અને સમજો, જ્યાં ન સમજાય ના સવાલ પૂછો, બીજું કાંઈ નહીં. નેક્સ્ટ આગળ જઈએ. માર્ચ 2022 તમને આ પેરેગ્રાફ પૂછાયો હતો કે જેમાં તમને અહીંયા હેઝ આપેલું છે કે જેને પ્રેઝન્ટ કહેવાય છે. અહીંયા તમને વિલ આપ્યું છે કે જેને ફ્યુચર કહેવાય છે, કે જેને તમારે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે. ચાલો, તો ઉપરના પેરેગ્રાફમાં આપણને જ્યાં ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ આપ્યા છે એને આપણે શોધીએ અને કન્વર્ટ કરીએ. તો અહીંયા તમને આપ્યું છે હી ડઝ નોટ અલો. નેક્સ્ટ એના પછીના સેન્ટેન્સમાં સમ પીપલ આર ઇન્ટરેસ્ટેડ, તો અહીંયા તમને આર આપેલું છે. વિલ દે આસ્ક ફોર ધેમ, તો ધે પછી ક્રિયાપદ આપ્યું છે આસ્ક. એના પછી બટ ધ લાઇબ્રેરિયન કરતા પછી આપ્યું છે ગિવ્સ આફ્ટર મેની ઇન્ક્વાયરીઝ. વાવ, ઘણા બધા આપ્યા છે તમને. બાપરે, 2 માર્ક્સમાં આટલું બધું પૂછી નાખ્યું. ચાલો, ડઝન્ટ નો, ટેબલ પ્રમાણે ડઝન્ટની સામે ખાલી શું આવે છે? વિલ આવે છે. પછી એના પછી આર આવે છે. તો ટેબલના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો એમ ઇઝ આરની સામે ફ્યુચર ફોર્મ શું આવે છે? વિલ પ્લસ બી. સેમ એ રીતે હેવેઝનું વિલ પ્લસ હેવ, હેડ બીનનું વિલ હેવ બીન. બરાબર સમજાય છે? ફરી એક વખત, ડીડ માટે શું આવે? વિલ આવે. V2 માટે પણ વિલ આવે. વોઝવર માટે વિલ બી. હેવેઝ હેડ માટે વિલ હેવ. હેવ બીન માટે વિલ હેવ બીન. અને બસ આટલું થઈ ગયું. તો હવે જે અહીંયા તમને એમ ઇઝ આર આપેલું છે એનું શું થઈ જશે? વિલ બી થઈ જશે. શું થઈ જશે? વિલ બી.
કારણ કે ટુ બી ના ફોર્મ છે એટલા માટે શું આવશે? વિલ બી આવશે. ખાલી વિલ મૂકીને નો આવતા, એટલા માટે જ હું ટેબલમાં ગઈ તમને બતાવવા કે ભાઈ એમિઝાર આપ્યું હોય તો વિલ બી થાય, હેવ એઝ હેડ આપ્યું હોય તો શું થશે? વિલ હેવ થશે. હેવ એઝ હેડ હોય તો વિલ હેવ થશે. હેવ એઝ હેડ પ્લસ બીન આપેલું હોય તો એનું ફ્યુચર ફોર્મ શું થઈ જશે? વિલ હેવ બીન થઈ જશે. એટલે આ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, આસ્ક. તો આસ્ક માટે શું આવશે? વિલ પ્લસ આસ્ક આવશે. જો આ પેરેગ્રાફને મલ્ટી ટેન્સ કહેવાય છે, કારણ કે આર ચાલુ વર્તમાન કાળ આવ્યો, આસ્ક વર્તમાન કાળ આવ્યો, ત્યારબાદ હેઝ એ પૂર્ણ વર્તમાન કાળ આવ્યો. નેક્સ્ટ હવે અહીંયા તમને ગીવ્સ આપેલું છે તો એ ગીવ્સનું શું થઈ જશે? વિલ ગીવ થઈ જશે. સમજાઈ ગયું? બસ આટલા ચેન્જીસ કરવાના હતા. આટલા ચેન્જીસ કરો એટલે 2 માર્ક્સ તમારા ખીચામાં. નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ છે કે જે માર્ચ 2023માં પૂછાયો હતો. ઇઝી હતો, એટલો બધો ટફ નહોતો. જેમ કે અહીંયા તમને હેઝનું હેડ કરીને આપ્યું છે, દેટ મીન્સ કે તમને પ્રેઝન્ટમાંથી પાસ્ટનો પેરેગ્રાફ કહ્યો છે. ચાલો જોઈએ. નો પર્સન કેન વર્તમાન કાળ છે. ઇન્ટુ ધ વિધાઉટ પરમિશન ધ વિઝિટર્સ એ ક્રિયા કરતા છે, એના પછી કેન જે છે એ સહાયકારક ક્રિયાપદ છે. લે બાપરે, આ 2 શબ્દમાં ખાલી એક જ ચેન્જ કરવાનો છે અને એ છે કુડ જ. એટલે જ કહું છું કે 2023નો જો સહેલામાં સહેલો જો કોઈ પેરેગ્રાફ હોય, અત્યાર સુધીમાં સહેલો પેરેગ્રાફ જો કે પૂછ્યો હોય તો એ હતો માર્ચ 2023માં. અત્યાર સુધીમાં જો કોઈ પેપરમાં બઘા વાળ્યા હોય અથવા તો લોચા માર્યા હોય તો એ પેપર પણ માર્ચ 2023નું જ પેપર હતું, કારણ કે એક નિયરેસ્ટ મિનિંગ હતો કે જે નિયરેસ્ટ મિનિંગના 3 સાચા અર્થ આપ્યા હતા પેપરમાં. એક એપ્લિકેશન એ પેપરમાં નહોતી પૂછી. નંબર 2 અને એક આ ટેન્સનો પેરેગ્રાફ કે જે આવી રીતે પૂછી લીધો હતો સા. બસ એ સિવાય તો બીજા કોઈ લોચા નહોતા. પણ આવા મોટા ભાગના મતલબ કે આ નિયરેસ્ટ મિનિંગના 3 અર્થ આપવા મતલબ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. સેમ એ રીતે એપ્લિકેશન ન આપી તો એમાં વિદ્યાર્થી તો વધારે કન્ફ્યુઝ ન થઈ જાય પરંતુ ટેન્શનમાં આવી જાય. એટલે માર્ચ 2023માં આવા સહેલા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે અને એમની જે પેપર બનાવવાની જે મેથડ છે એ મેથડ એ બહુ અજીબો ગરીબો જેવી છે. હું તમને એકવાર કહી, ચાલો જોઈએ હવે આપણે. તો માર્ચ 2023માં પ્રેઝન્ટથી પાસ્ટમાં પૂછાણું હતું. માર્ચ 2022માં પ્રેઝન્ટથી ફ્યુચરમાં પૂછાણું હતું. જુલાઈ 22માં પ્રેઝન્ટથી પાસ્ટમાં હતું. માર્ચ 2020માં પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં હતું. એના પછી 19ની આપણે વાત કરીએ તો પ્રેઝન્ટનું પાસ્ટમાં, 18ની વાત કરીએ તો એમાં પ્રેઝન્ટનું પાસ્ટમાં સેમ મેથડ હતી. અને જુલાઈની વાત કરીએ કે જેમાં સૌથી અઘરી મેથડ પૂછી હતી અને એ હતી જુલાઈ. અઘરી તો ન કહેવાય પણ થોડી કમથી વિચારવા જેવી. તો એમાં જુલાઈ 2018, એમાં જો કે આમ અઘરું ન કહેવાય, અમુકનું સહેલું કહેવાય, કારણ કે બંને શબ્દમાં એક સરખા ચેન્જીસ કરવાના છે. હેઝ બીન મૂકી દેવાનું અને ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકી દેવાનું. અઘરું એટલા માટે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ટોટનું પ્રેઝન્ટ ફોર્મનું આવડતું હોય તો આઈએનજી કઈ રીતે મૂકે, ટોટિંગ કરી નાખે, ડ્રોવનું ડ્રોવિંગ કરી નાખે. સમજાય છે? જેને શબ્દના વિવન જ ન ખબર પડતી હોય તો પછી એને શું કરી નાખે? ટોટિંગ કરી નાખે, આનું ડ્રોવિંગ કરી નાખે. મેડમ આ વખતે જે પેપર આપ્યું છે એ પ્રમાણે જ પૂછાય ને મેમ. હવે જો ગઈ વખતે પણ એને એવું જ પેપર આપ્યું હતું કે માળખા પ્રમાણે પૂછાશે. હવે માળખા પ્રમાણે એપ્લિકેશન તો આવી નહીં, એટલે તમારે તૈયાર રહેવાનું છે દરેક પ્રકારની મુસીબતો માટે. લાઈક 10મા ધોરણનું તમારું 10મા ધોરણમાં તમારે પહેલું યુનિટ આવતું હતું અગેન્સ્ટ ધ ઓડ, કે સરકાર જો તમારી એમની વિરુદ્ધમાં પેપર પૂછે, સરકાર કંઈક નવું પૂછે અથવા તો સરકાર કંઈક એમાં ટ્વિસ્ટિંગ કરીને આપે તો એમાં તમારે વિરોધ નથી કરવાનો, પરંતુ એમાં તમારે એને સોલ્વ કરવા માટેના ક્લુ ગોતવાના છે. ફરિયાદ કરવી એના કરતાં બેટર છે કે આપણે એનો સોલ્યુશન કરવાના ક્લુ ગોતીએ. ફરિયાદ આપણે પછી કરી લેશું, પણ એક્ઝામના ટાઈમે તમે એવું વિચારતા નહીં કે હું ફરિયાદ કરીશ તો તમે સક્સેસ જશો. બિકોઝ એક્ઝામ ટાઈમે કોઈ સોલ્યુશન નહીં આવે. એક્ઝામ ટાઈમે કોઈ તમને તાત્કાલિક સોલ્યુશન નથી આપવાનું. સવાલ નહીં પૂછતા, બસ તમે સોલ્યુશન તરફ ધ્યાન આપજો કે હવે હું શું કરું. આવો ટ્વિસ્ટિંગ આવી ગયો છે, આવી રીતે થઈ ગયું છે, કોઈ પણ મુસીબત આવે છે, કોઈ પણ ક્વેરી આવે છે તો વિચારો કે ભાઈ તમે એને કઈ રીતે સોલ્વ કરશો, વિચારો કે તમે એનો આન્સર કઈ રીતે લખશો, વિચારો કે તમે એમાંથી બહાર કઈ રીતે આવશો, અથવા તો એ રીતે વિચારો કે હું આમાં શું કરું કે જેથી કરીને જો પછીથી પણ ગવર્મેન્ટ એમ કહે કે આ ક્વેશ્ચનના પાસિંગ માર્ક્સ મળી જશે જો આવી રીતે લખ્યું હશે તો તમારે એ રીતે વિચારવાનું કે ભાઈ આ સવાલ મને આવડે છે એવી રીતે લખી નાખું. પછી ભલે ને ગવર્મેન્ટ એમ કે પાછળથી કે ભાઈ આના માર્ક્સ મળી જશે, પણ લખી તો નાખું એટલીસ્ટ. સમજાય છે?
MCQ ઇંગ્લિશની એક્ઝામમાં MCQ હોય? હા હોય ને. ફંક્શન નામનો બ્લુ પ્રિન્ટ જોઈ લે તો પહેલાં તો ક્રિષ્ના તારે બ્લુ પ્રિન્ટ જોવાની જરૂર છે, સમજવાની જરૂર છે. યુથ વિદ્યાકુલ જે આપણી યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં મેં એનું સોલ્યુશન કરાવ્યું છે. સોલ્યુશન એકવાર જોઈ લેજે, ચેક કરી લેજે. ઓકે, ચાલો સમજાઈ ગયું અહીંયા સુધીનું. ચાલો, તો હવે મારી પાસે સમય છે, તો હવે આપણે એક ટેબલ જોઈ લઈએ. જે વિદ્યાર્થીઓનો સવાલ હતો કે મેમ ટેબલ ફરીથી સમજાવો. જો તમે મને સૌથી વધારે કમેન્ટ કરી હોય તો 2 પોઈન્ટ પર મેં સવાલ પૂછ્યો હતો કે ટેન્સના કેટલા પ્રકાર છે. તો કોઈએ કહ્યું 4, કોઈએ કહ્યું 12, કોઈએ કહ્યું 3. 4 અને 12 કહેવાવાળા વિદ્યાર્થી વધારે હતા. તો 4 પ્રકાર આવી રીતે છે અને 12 પ્રકાર 4 × 3 કરીએ તો 12 પ્રકાર થાય છે. ચાલુ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. સાદો વર્તમાનકાળ કોને કહેવાય? તો ડુ ડસ પ્લસ V1 હોય તો સાદો વર્તમાનકાળ કહેવાય. V1 એકલો હોય અથવા તો V5 એકલો હોય તો એને પણ સાદો વર્તમાનકાળ કહેવાય. તો આના દ્વારા તમે જે પેટા ટાઈપ છે એ પેટા ટાઈપ પણ આ ટેબલના આધારે યાદ રાખી શકો. હું તો એમ કહું છું કે આ ટેબલને યાદ રાખી લો, પછી એક્ઝામ દેવા જ્યારે જાઓ ત્યારે પાછળના પેજે આ ટેબલને બેઠું ઉતારી દેજો. સેમ એ રીતે એક્ટિવ પેસિવ વોઇસનું ટેબલ યાદ રાખી લેજો. એક્ઝામ દેવા જાઓ ત્યારે પાછળના પેજે એને પણ બેઠું ઉતારી લેજો. ટાઇટલ આપજો કે આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું ટેબલ છે પેન્સિલથી. નેક્સ્ટ એના પછી એક્ઝામ દેવાની શરૂઆત કરો, એ વિભાગ લખવાની શરૂઆત કરો એ પહેલાં રિપોર્ટેડ સ્પીચનું ટેન્સનું ટેબલ પણ પાછળના પેજે વ્યવસ્થિત રીતે યાદ રાખીને લખી લો કે જેથી કરીને એક્ટિવ પેસિવ વોઇસના નિયમો અને રિપોર્ટેડ સ્પીચના નિયમો ભેગા ન થાય. સૌથી મોટી વાત છે કે યાદ રાખવું. યાદ રાખ્યા પછી આને સોલ્યુશનમાં કઈ રીતે અપ્લાય કરવું. હવે માનો કે તમે આ ટેબલને તૈયાર કરી નાખ્યું, પણ હવે આનો યુઝ કઈ રીતે કરવો એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. ખાલી જોવાથી, ખાલી સાંભળવાથી આપણને એ વસ્તુ આવડી નથી જતી. એને આપણે પ્રેક્ટિકલ કરવી પડે છે. એની મેથડ જે છે એ જાણી તો લીધી, પણ એનો યુઝ કઈ રીતે કરવો એ ખબર નથી તો કંઈ કામની નહીં. એ મેથડને યાદ રાખીને પણ કંઈ કામનું નહીં. તો તમે ટેબલને યાદ રાખો. હવે એ ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો બસ એને તમારે સમજવાનું છે. સમજાય છે? તો 1 ટેબલ કે જે તમને 2 માર્ક્સ મેળવવામાં મદદ કરશે, પણ બસ શરત મારી એટલી કે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. તમે જો હીનું પણ ગુજરાતી ન ખબર હોય, શીનું ગુજરાતી ન ખબર હોય તો સોરી, IMP બેચમાં કદાચ હું તમને ગમે એટલું IMP આપી દઈશ તો પણ હું તમને તમારા ધાર્યા માર્ક્સ લેવડાવવામાં મદદ નહીં કરું. તમારે જરૂર છે સેલ્ફ સ્ટડીની, તો અત્યારે સેલ્ફ સ્ટડી કરો. અથવા તો હું તો અહીંયા કહી દઉં ભાઈ ક્લિયરલી કે તમે એવા કોઈ મિત્રની મતલબ કે મિત્રની હેલ્પ લો કે જે તમને આ બેઝિક ઇન્ફોર્મેશન આપે. તમારા ફ્રેન્ડની હેલ્પ લો કે જે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપે. એમને પણ બેનિફિટ આપો કે જો તું મને શીખવાડીશ તો તારું અંગ્રેજી પાકું થશે. આ એક સાચી વાત છે. જેમ જેમ મારો એક્સપિરિયન્સ વધતો જાય છે એમ એમ હું ઇંગ્લિશમાં માસ્ટર થતી જાઉં છું. શરૂઆતમાં જ્યારે હું શીખતી હતી ત્યારે લોકો પાસેથી હું ઇન્ફોર્મેશન લેતી હતી. હવે લોકોને ઇન્ફોર્મેશન શેર થાય છે. મારી પાસે છે અહીંયા PPT હાલે છે. કેમ મિસિંગ છે? મારે પીસીમાં ડેસ્કટોપ પર પડ્યા છે. એક મિસિંગ નથી. એમાં એવું છે કમેન્ટ ધીસ કેટલી સેન્ટેન્સ હતી? 5 હતા ને. તો કયું ઘટે છે? કયું નથી? એ કમેન્ટ કરવાની છે. કમેન્ટ વાળો ઓલો ઓડિયો મોકલ્યો છે મેં. કમેન્ટ ઇન ધીસ ઈ ન થયું તો એ ઓલા ડેસ્કટોપ પર પડ્યું છે. જોઈ લેજો. કેટલા ટેબલ આ ઈ છે તો વોટ્સઅપ મોકલો ને મેમ. હવે આ ટેબલ જે છે એ હું તમને વોટ્સઅપમાં શેર નહીં કરું, બિકોઝ વોટ્સઅપ એવી જગ્યા છે કે જેમાં તમે તમારા ફોનમાં મેમરીમાં એને ઇન્સ્ટોલ કરશો, એને ડાઉનલોડ કરશો, પછી એક સમય એવો આવશે કે તમારી મેમરી ફૂલ થઈ જશે એટલે તમે ઓલ ચેટ ક્લિયર કરી નાખશો. જેવી ઓલ ચેટ ક્લિયર કરશો એટલે તમારી જે ઇમેજ છે ઇમેજ તમારી ગેલેરીમાંથી જતી રહેશે. પૂછતા રહેશો કે ફરીથી મોકલો, ફરીથી મોકલો. તો બેટર ઓપ્શન છે વિદ્યાકુલ એપ્લિકેશનમાં એ PDF ફાઇલને અપલોડ કરી દેવામાં આવે છે. તો એ PDF ફાઇલમાંથી તમે એ ટેબલને ડાઉનલોડ કરીને તમારી પાસે ખાલી વિદ્યાકુલ એપ્લિકેશનમાં જ સ્ટોર થાય છે, તમારી મેમરીમાં નહીં. તો તમે ગમે એટલી તમારી ચેટને સાફ કરો, વોટ્સઅપને હાવ ખાલી કરી નાખો, પણ આ PDF ફાઇલ જશે નહીં.
તો તમે આ પીડીએફ ફાઇલને તમારી પાસે રાખી લેજો, અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે ફોટો શેર ન કરવું, ખાલી ખોટી યાર એવી મહેનત કરવી તો સ્માર્ટ વર્ક કરો. હું તમારી પાસે સ્માર્ટ વર્ક કરાવતા તમને જ શીખવાડી દઉં સ્માર્ટ વર્ક આ રીતે કરાય. તમારે એનો ફોટો જોઈએ છે તો પીડીએફ ફાઇલ તો હું તમને આપી જ દઉં છું. પીડીએફ ફાઇલમાંથી તમારે ખાલી આ ટેબલનો ફોટો જોતો છે તો સ્ક્રીનશોટ લઈ લો, ટેબલનો ફોટો મળી જશે. હે ને? કેટલા ટેબલ આવે છે મેમ? અત્યારે ટેન્સનું બસ આ એક ટેબલ. પછી રિપોર્ટેડ સ્પીચની હું જો વાત કરવા જાઉં તો એમાં પણ એક મોટું ટેબલ છે, બટ એ હું આ ડિજિટલ બોર્ડમાં ડ્રો ન કરી શકું, એટલા માટે એના 4 ટેબલ બને છે, અલગ અલગ 4 ટેબલ બને છે. બાકી એક જ ટેબલ બની જાય, પણ એના માટે એક મોટું પેજ મને જોઈએ કે જેમાં હું એક ટેબલને રિપ્રેઝન્ટ કરી શકું. હા, હું એક બુક લઈને આવીશ કે જેમાં હું તમને એક પેજ બતાવીશ, અને એ એક પેજ ડેફિનેટલી હું આજે જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચ સમજાવીશ ત્યારે એની નીચે અપલોડ કરી દઈશ એઝ અ હેન્ડ રિટન નોટ તરીકે. ઓકે, એટલે અહીંયા હું તમને તમારી જેટલી જરૂરી વસ્તુ છે, જેટલું જરૂરી મટીરિયલ છે એ પીડીએફ ફાઇલ સ્વરૂપે હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બસ મારી પાસે તમે વોટ્સઅપમાં પીડીએફ ફાઇલ નહીં માંગતા, બિકોઝ વોટ્સઅપમાં હું આવી કોઈ પણ પીડીએફ ફાઇલ શેર નહીં કરું, ક્યારેય પણ નહીં. ઓકે, એ પેપર સોલ્યુશનની એક બેચ આવશે, કાલે યુનિટ આવશે, કાલે નહીં હવે નેક્સ્ટ ગુરુવારે યુનિટ 2 આવશે આપણું. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને ટેન્સનો ટોપિક વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.